મહુવા શહેરના વોર્ડ નંબર 8 મુનિનગર ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના અંતર્ગત 2 નવા આરસીસી માર્ગના ખાતમુહૂર્ત સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા। 2 નવા માર્ગના ખાતમુહૂર્ત થતા સ્થાનિક રહીશોમાં હર્ષની લાગણી વ્યાપી। વિકાસશીલ સરકારની વિકાસ ગાથાની જો વાત કરીએ તો મહુવા શહેરના વોર્ડ નંબર 8 મુનિનગર ખાતે આરસીસી રોડનું ખાતમુહૂર્ત આજરોજ સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। મુનિનગર વિસ્તારમાં આરસીસી રોડનું ખાતમુહૂર્ત થતા સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી છવાઈ। આરસીસી રોડનું ખાતમુહૂર્ત અને વિકાસ ગાથાની જો વિગતવાર વાત કરીએ તો મહુવા શહેરના વોર્ડ નંબર 8 મુનિનગર વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના અંતર્ગત યુડીપી 88 અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટની ગ્રાન્ટમાંથી મુનિનગરના 2 રસ્તા આરસીસી બનનાર છે। આ 2 માર્ગ આશરે 350 મીટર લંબાઈના બનનાર છે અને જેનો અંદાજિત ખર્ચ 32 લાખ રૂપિયા જેવો થશે। આ બંને રસ્તા આરસીસી બનવાના હોય સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી છવાઈ હતી। આજ રોજ તારીખ 12/11/2024 ને મંગળવારના રોજ સવારે 10:30 કલાકે આ બંને રસ્તાનું ખાતમુહૂર્ત સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ દ્વારા ભારતીય સંસ્કૃતિને અનુસરી વિધિ વિધાન સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। તો મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતાએ શ્રીફળ વધેરી આ બનનાર આરસીસી માર્ગનું ખાતમુહૂર્ત કર્યું। આ વિકાસ કાર્યના પ્રારંભ સમયે સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, નગરપાલિકા મહુવાના પ્રમુખ ચાંદનીબેન મહેતા, નગરસેવક ભરતભાઈ બાંભણિયા, ખેતાભાઈ સિંધુ, તો ભારતીય જનતા પાર્ટીના જયપાલસિંહ વાળા, શરાબ બજાર એસોસિએશનના પ્રમુખ ચેતન આપા, લાલજીભાઈ શિયાળ, નિલેશભાઈ ગોહિલ, જગદીશભાઈ ચૌહાણ, અશોકભાઈ મહેતા, અલ્પેશભાઈ ભાલિયા, તો મહુવા નગરપાલિકાના પટેલ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 8 મુનિનગર ખાતે બનનાર આરસીસી રોડને લઈ સ્થાનિક રહીશોમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી હતી। યુડીપી 88 અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ 88 નંબરની ગ્રાન્ટમાંથી 32 લાખ રૂપિયાનું 350 મીટર લંબાઈનું સારામાં સારું સીસી રોડ કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। નગરપાલિકાના પ્રમુખશ્રી બેનના હાથે શ્રીફળ વધારી અને આજે શુભ મુહૂર્ત કરવામાં આવ્યું। મુનિનગર સોસાયટીનો આ સારામાં સારો રોડ આગામી દિવસોમાં તૈયાર થશે।